નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં। આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમતની વાત કરીશું। દિવાળીમાં જે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, જેમાં અવનવા અવાજ, અવનવા કલર જે થાય છે આકાશમાં જઈને, એની પાછળ કયું વિજ્ઞાન છુપાયું છે, એની બનાવટ કઈ રીતની છે, એની વાત આ પાઠમાં કરવામાં આવી છે। ફટાકડાના વિજ્ઞાનને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બે સાથે સંબંધ છે। આપ જાણો છો, ફિઝિક્સ મતલબ કે ભૌતિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, અને કેમેસ્ટ્રી મતલબ રસાયણ વિજ્ઞાન। અને ફટાકડા બનાવવા માટે આ બંનેના વિજ્ઞાનનો ઉપયોગ થાય છે ને કહેવાય છે પાયરોટેકનિક્સ, જે ગ્રીક ભાષામાંથી શબ્દ બનવામાં આવ્યો છે, જેની વાત આપણે આ પાઠમાં કરીશું। ફટાકડા બનાવવા માટે જે ગન પાવડર વપરાય છે, એ ગન પાવડર ની શોધ ક્યાં થઈ હતી, એના મૂળ શોધક કોણ છે, કેટલા વર્ષ જૂનો છે, એની બનાવટ કઈ છે, એમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું પ્રમાણ કેટલું હોય છે, આ બધી ચર્ચા આપણે આ પાઠમાં કરીશું। નામ જ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત। ફટાકડા ફોડવા જેટલા આપણને વધુ ગમે છે, એટલી જ વધુ ખતરનાક પ્રક્રિયા છે બનાવવાની અને સાચવવાની, કારણ કે ગરમી આપ્યા બાદ જ એમાંથી અવાજ અને પ્રકાશ બંને બહાર આવે છે। એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ આવી ઘણી બધી શોધ થઈ અને પછી ધીરે ધીરે ફટાકડામાં સુધારો થયો, એના અવાજમાં, એના પ્રકાશમાં, રંગોમાં, આ બધામાં સુધારો થયો। પછી આ રંગના બે પ્રકાર શોધ્યા આપણે, લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ। ફટાકડામાં ગન પાવડર એટલી મજબૂતાઈપૂર્વક ભરવામાં આવે છે કે જેને કારણે અચાનક ગરમી આપવાથી એ ફૂટી નીકળે છે ને મોટો અવાજ થાય છે। પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં અગ્નિ સાથે કામ કરવાનું હોવાથી પછી જાપાન હોય, ભારત હોય કે યુએસ હોય, અકસ્માત ખૂબ થાય છે, આગ ફેલાય છે, એમાં જાનનું જોખમ પણ થાય છે। કારણ કે જે જગ્યાએ આ બનાવટ થાય છે ત્યાં જો સહેજ પણ વધારે પડતી ગરમી થઈ જાય એ જગ્યાએ, તો ત્યાં આગ લાગી શકે છે। અને સ્વાભાવિક છે, ત્યાં ફટાકડા હોય, બધું દારૂખાનું પડ્યું હોય અને આગ લાગે તો એ આગ કેટલી ઝડપથી ફેલાય। ભારતમાં ફટાકડા ક્યાંથી આવતા હતા, પછી ભારતમાં બનાવવાનું ક્યારે શરૂ કર્યું, એ બધું આપણા પાઠમાં જોઈશું। લગભગ દેશના 70% ફટાકડા શિવાકાશીમાં બને છે, એટલા માટે શિવાકાશીમાં આગના વધુ બનાવો આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ। તો ફટાકડાનો સંગ્રહ કઈ રીતે કરવો જોઈએ, લાંબો સમય ઘરમાં ફટાકડા ન રાખવા જોઈએ, ફટાકડા ફોડતી વખતે આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ, કેવી કાળજી રાખવી જોઈએ, નિષ્ણાત આપણને શું કહે છે, એ બધી ચર્ચા આપણે આ પાઠમાં કરીશું। ટૂંકમાં આ પાઠમાંથી આપણને એ ખ્યાલ આવશે કે આપણે જેની મજા દર વર્ષે માણીએ છીએ, જે ફટાકડાની મજા આપણે માણીએ છીએ, એ ફટાકડાની બનાવટ કઈ રીતે છે, એનો ઇતિહાસ શું છે, એની જાણકારી આપણને આ પાઠમાંથી મળશે। એટલે આ પાઠમાં કોઈ વાર્તા નથી, માત્ર ઇન્ફોર્મેશન છે, માહિતી છે, ઇતિહાસ છે અને વર્તમાનની સ્થિતિ છે કે ફટાકડાની શરૂઆત થઈ કઈ રીતે, એમાં જોખમ કયા છે અને હાલ આપણે એમાં શું ધ્યાન રાખવા જેવું છે। તો આપ ટેક્સ્ટ બુક ઓપન કરો, યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત। One of our favorite festival
in India is Deepavali or Diwali, as it is known in the north. ભારત એ તહેવારનો દેશ કહેવાય છે. બીજા અન્ય કોઈ પણ દેશ કરતાં ભારતમાં સૌથી વધુ તહેવાર ઉજવવામાં આવે છે. એટલા માટે આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. પછી જાતિ પ્રમાણે હોય, જ્ઞાતિ પ્રમાણે હોય, ભાષા, રીત રિવાજ, પહેરવેશ, ખોરાક કે તહેવાર, દરેકમાં વિવિધતા ભારતમાં જોવા મળે છે. તો વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતમાં ઘણા બધા તહેવાર છે, પણ એમાંથી સૌથી વધુ મનગમતો તહેવાર કોઈ હોય તે દીપાવલી છે. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. આપણા ઉત્તર ભારતમાં દિવાળી નામથી આ તહેવાર જાણીતો છે. દીપાવલી કહો કે દિવાળી કહો, પણ સૌનો ફેવરેટ કહેવાય મનગમતો તહેવાર તો એ દિવાળી છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય with a loud bang and a brilliant shower of colors. રાતના આકાશમાં, નાઇટ સ્કાય, સ્વાભાવિક છે કે ફટાકડા મોટા ભાગે આપણે દિવાળીમાં રાત્રે જ ફોડીએ છીએ. એમાં આકાશી જે ધડાકા હોય છે એ તો ખાસ, કારણ કે એક સમયે જે બોમ્બ ધડાકા હોય છે દિવસે પણ ફોડાય, કારણ કે એમાં માત્ર અવાજનો આનંદ લેવાનો હોય છે. તો અવાજ તો દિવસે રાત્રે સરખો આવે છે, પણ જે આકાશમાં જે આતિશબાજી થાય છે રાત્રે જ થાય, કારણ કે એમાં અવાજની સાથે કલર પણ જોવાનો હોય છે, પ્રકાશ પણ જોવાનો હોય છે, એટલે એ રાત્રે જ થઈ શકે. તો ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. આપણો એ ઉત્સાહની તોલે કઈ જ ના આવે જ્યારે ફટાકડા આપણે રાત્રે ફોડીએ છીએ. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, રાત્રે આકાશમાં આપણે ફટાકડા ફોડીએ છીએ, એ પણ કઈ રીતે? વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. પ્રચંડ અવાજ ધડાકાથી અને ઘણા બધા રંગોથી આપણે એ ફટાકડા ફોડીએ છીએ. ટૂંકમાં રાત્રિ આકાશમાં આપણે પ્રચંડ અવાજ અને ઘણા બધા રંગથી જે ફટાકડા ફોડીએ છીએ એ ઉત્સાહની તોલે બીજું કંઈ ના આવે. એમાં જે સુખ મળે છે, જે ઉત્તેજના મળે છે, એ બીજી ક્યાં નથી મળતી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. આ વિચાર આવો એ પણ એક નવીનતા છે. બાકી તો એ લાયા ફટાકડા, ફોડ્યો, આનંદ માણ્યા અને ભૂલી ગયા. પણ જેમ આપણા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન એ બેઠા હતા અને સફરજન પડ્યું તો માત્ર એ લઈને ખાધું નહીં, વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, આ સફરજન ઉપર કેમ ના ગયું, નીચે જ કેમ આવ્યું. અને આ વિચારથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એમણે. તો વિચાર આવવો જરૂરી છે કોઈ પણ નવું કામ કરવા માટે. તો અહીંયા પણ આપણામાંથી ઘણાને, બધાને નહીં, મોટા ભાગના વિચાર આવતો હશે કે એવું તો શું છે આમાં, આ નાની વસ્તુમાં, કે જેના કારણે આટલો મોટો અવાજ થાય છે, પ્રકાશ નીકળે છે, રંગ નીકળે છે. તો આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે ને એમાં શું ભરેલું હોય છે? વોટ ગોઝ ઇન ટુ ધેમ, એમાં શું ભરેલું હોય છે? જો ગોઝ એટલે કે ગો, એની પાછળ એસ લગાવ્યો છે એટલે જવું થાય. આપણે શીખ્યા કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જઉં છું, તો ગો એટલે જવું થાય. પણ અહીંયા બીજો અર્થ થાય છે ભરેલું, એમાં ભરવું. એટલે આવા નવા શબ્દો તમે જાણો છો, જ્યારે પણ સાંભળો છો ખાસ લખતા રહો, અંડરલાઈન કરતા રહો અને નોંધ કરતા રહો કે આ શબ્દનો આ વાક્યમાં આવો અર્થ પણ થાય છે. કારણ કે દરેક શબ્દનો દરેક વાક્યમાં સરખો અર્થ નથી હોતો. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન,
એન્ડ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન ઓફ ફાયર વર્ક્સ એટલે કે ફટાકડામાં રહેલું ભૌતિક વિજ્ઞાન કે રાસાયણિક વિજ્ઞાન એટલું રસપ્રદ છે જેટલું એમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ છે. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ફટાકડાનું વિજ્ઞાન એનું નામ છે પાયરોટેકનિક્સ. હવે આ પાયરોટેકનિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક ભાષામાં એક શબ્દ છે પાયર, PYR, એટલે એનો અર્થ થાય છે ફાયર એટલે અગ્નિ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ થાય છે કળા. પાયરોટેકનિક્સ શબ્દ અહીંથી ભેગો થયો છે પાયર અને ટેકનિકથી, એને કહેવાશે અગ્નિની કળા, પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. પાટલી 3 વાક્ય હું જે બોલી ગયો છું એ નેક્સ્ટ ફોટામાં આપ જોઈ શકશો, પણ આપની પાસે ટેક્સ્ટ બુક તો છે જ, તો આપ એમાં હાલ જોઈ શકો છો, કારણ કે આ બહુ આખું સળંગ વાક્ય છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક્સ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા નહીં, કે આપણે જે ફટાકડા બનાવીએ છીએ એમાં વપરાય પાયરોટેકનિક, તો પાયરોટેકનિકથી માત્ર ફટાકડા નથી બનતા, બીજી ઘણી બધી વસ્તુમાંનો ઉપયોગ થાય છે. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક્સ. પાયરોટેકનિક્સ માત્ર ફટાકડા નહીં બટ ઓલ્સો, પણ બીજું પણ છે. શું છે? અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એવી ઘણી બધી સાધનની શ્રેણી છે. ધેટ યુઝ સિમિલર, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. આ જ એમાં વસ્તુ આવે છે, આ જ સિદ્ધાંત છે. માત્ર ફટાકડા નહીં, એવી બીજી ઘણી બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં આ જ સિદ્ધાંત અને આ જ વસ્તુ વપરાય છે. ફ્રોમ સેફટી મેચિસ that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આપણે ઘરે જે માચીસ વાપરીએ છીએ, ગેસ સળગાવવા માટે માચીસ, દિવાસળી, એ પણ પાયરોટેકનિક જ છે. અને જે રોકેટમાં વપરાય છે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર, અવકાશમાં જે જાય છે રોકેટ, ત્યાં પણ શું વપરાય છે? પાયરોટેકનિક્સ. એટલે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. મતલબ કે પાયરોટેકનિક્સ માત્ર ફટાકડા નહીં, પરંતુ એવી ઘણી બધી સાધન શ્રેણી જેમાં આપણે ઘરે ઉપયોગ કરીએ, જેમાં દિવાસીથી માંડીને અવકાશમાં જતા રોકેટ બુસ્ટર સુધીનો ઉપયોગ થાય છે. એટલે માત્ર એક સાધારણ દિવાસળીથી માંડીને અવકાશમાં જતું રોકેટ સુધીમાં દરેકમાં આપણે વાપરીએ છીએ પાયરોટેકનિક્સ. એટલે પાયરોટેકનિક્સ માત્ર ફટાકડા પૂરતું સીમિત નથી, આવી ઘણી બધી વસ્તુ વાપરવામાં એ કામમાં આવે છે. રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. આગળ જોઈએ હવે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. ઘરમાં જે આપણે સાધારણ દિવાસળી વાપરીએ છીએ, એ દિવાસળી પણ પાયરોટેકનિક્સનું જ એક ઉદાહરણ છે, કારણ કે એમાં બધું જ છે. હીટ એટલે ગરમી છે, સ્મોક એટલે ધુમાડો પણ થાય છે, લાઇટ પ્રકાશ પણ નીકળે છે, ગેસ વાયુ પણ છૂટો પડે છે, અને સાઉન્ડ અવાજ પણ આવે છે. તો આ ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ, અવાજ, આ બધી વસ્તુ, આ બધા ગુણ કોના છે? પાયરોટેકનિક્સના. એટલે સાધારણ દિવાસળીમાં પણ આપણે વિજ્ઞાનનું ઊંચું મટીરિયલનો ઉપયોગ કરી રહ્યા છીએ. Some historians say that black powder
The basic material used in fireworks was invented in India. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો, જે લોકો ઇતિહાસનું ઊંડું જ્ઞાન ધરાવે છે એને ઇતિહાસકાર કહેવાય. ચિત્રકાર હોય, સંગીતકાર હોય, કલાકાર હોય, એમ ઇતિહાસકાર જેની પાસે ઇતિહાસનું સંપૂર્ણ જ્ઞાન છે. તો કેટલાક ઇતિહાસકારોને એવું માનવું છે કે ફટાકડા બનાવવામાં જે ઘન પાવડર વપરાય છે, બ્લેક પાવડર, ઘન પાવડર, એની શોધ ભારતમાં થઈ હતી, આવું એમનું માનવું છે. સુક્રાંતિ, રિટન મોર ધેન 2000 years ago. શુક્રાંતિ નામના ગ્રંથમાં તો 2000 વર્ષ પહેલા લખાયું હતું. હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. ગન એટલે બંદૂક અને આ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપ ગોળો કહી શકાય. તો સુક્રાંતિ નામના ગ્રંથમાં જે લખાયો છે 2000 વર્ષ પહેલા, એમાં પણ આ બંદૂક અને તોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું કહી શકાય કે આ સાબિતી છે કે ભારતમાં એની શોધ થઈ હતી. હાઉએવર, તેમ છતાં ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પરંતુ ચીન દેશ એને જ પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. મતલબ કે પાયરોટેકનિકની શોધ ચીન દેશમાં થઈ હતી એવું માનવામાં આવે છે. They are said to have developed. બાકીની લીટી જોઈશું આપણે આગલા ચિત્રમાં. They are said to have developed black powder more than 1000 years ago. લગભગ 1000 વર્ષ પહેલા તેમણે આ ગન પાવડર બનાવ્યો હોવાનું કહેવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took at least 200 years. લગભગ 200 વર્ષ લાગ્યા હતા. શેના માટે? ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. પશ્ચિમમાં, વેસ્ટ મતલબ પશ્ચિમ, પશ્ચિમની અંદર આ જ્ઞાન ફેલાતા 200 વર્ષ લાગ્યા હતા. ટુ સ્પ્રીડ, SPREAD એટલે ફેલાવવું. અને વેસ્ટ, જો વેસ્ટ બે પ્રકારના હોય છે, WEST દિશા, પશ્ચિમ, અને બીજો છે WASTE એટલે બગાડ, કચરો, વેસ્ટ, જેને આપણે કહીએ છીએ વેસ્ટમાંથી બેસ્ટ. તો ઉચ્ચારણ સરખા છે બંનેના, પણ સ્પેલિંગ અલગ છે અને અર્થ અલગ છે. તો ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રીડ ટુ ધ વેસ્ટ. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા, એટલે ગન પાવડરનું જે જ્ઞાન છે બ્લેક પાવડરનું એ ફેલાતા, પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા લગભગ 200 વર્ષ લાગ્યા હતા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને ઈસવીસન 1242માં અંગ્રેજી સાધુ રોજર બેકન એમણે આ ફોર્મ્યુલા બહાર પાડી હતી. રિવીલ્ડ એટલે બહાર પાડવું, જાહેર કરવું, રિવીલ્ડ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. એ જાણતા હતા કે આ નુસ્ખો જે છે, આ રીત, આ ફોર્મ્યુલા, આ પદ્ધતિ જે છે બનાવવાની પદ્ધતિ, એ એટલી જોખમકારક છે, એટલા માટે એમણે આ જ્ઞાન, આ ફોર્મ્યુલા એક કોડ ભાષામાં, સાંકેતિક ભાષામાં લખી કે એને કોઈ સમજી ન શકે અથવા અમુક જ સમજી શકે. કારણ કે આ આગ સાથે રમત છે. જો આની માહિતી વધારે પડતી લીક થઈ ગઈ અને ઘરે ઘરે આ, એટલે કે મોહલ્લે આ બનવા લાગ્યું,
તો સ્વાભાવિક છે દુરુપયોગ પણ થઈ શકશે. તો રોજર બેકન નામના સાધુએ આ ફોર્મ્યુલા બહાર પાડી, એ પણ કોડ ભાષામાં. હવે પછી આગળ એમાં એનો ઉપયોગ કઈ રીતે થયો, એમાં સુધારા કેમ થયા, અવાજની સાથે રંગ કઈ રીતે ઉમેરાયા, આમાં કઈ વસ્તુનું કેટલું પ્રમાણ છે અને કઈ જગ્યાએ વધુ પડતું આનો ઉપયોગ થાય છે, ક્યાં વધારે પડતે બને છે, એ બીજી બધી માહિતી આપણે જોઈશું આવતા વિડીયોમાં. આજે આપણે આટલું રાખીએ છીએ. અને દર વખતે એમ તમે આટલા પાઠ સુધી શબ્દાર્થ ખાસ લખજો, 2 વાર લખજો, 5 વાર વાંચજો અને આટલા પાઠનું ભાષાંતર, પાઠનું વાંચન ખાસ કરજો કે તમને વાંચવાની પ્રેક્ટિસ થાય. આવજો.